ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ ઇન્દોરી પૌવા. તો આ પૌવા આપણે સ્પેશિયલ મસાલા તો એને જીરાવન કહેવાય એના સાથે બનાવીશું. આ પૌવાને તમે વરાળિયા પૌવા પણ કહી શકો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો પહેલાં આપણે એનો એક મસાલો બનાવી લઈશું. તો અહીંયા મેં મસાલા તૈયાર કર્યા છે. 1 ટેબલ સ્પૂન આખા ધાણા, 1 ટેબલ સ્પૂન વરિયાળી, તો થોડું ગ્રીન હોય એવી લેવાની, મારા પાસે નહોતી એટલે મેં આવી લીધી. 1 ટેબલ સ્પૂન જીરું, 4 થી 5 લવિંગ, 10 જેટલા મરી, 2 તમાલપત્ર, 4 સૂકા લાલ મરચાં. તો આ રીતે થોડા જે તીખી વેરાયટી ના આવે એ લેવાના. અને એક નાનો ટુકડો તજનો મેં લઈ એના 3 ટુકડા કરી લીધા. તો હવે આપણે એક પેન લઈ લઈશું, એમાં બધા મસાલા ઉમેરી દઈશું. તો પેનને આપણે પહેલાં હલકી ગરમ કરીશું, બધા મસાલા ઉમેરી દઈશું અને આપણે એને મીડિયમ ફ્લેમ પર 3 મિનિટ જેવું ચલાવતા રહીને શેકી લેવાનું. સારી એવી સુગંધ આવી જશે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહી 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો આ રીતે એકદમ સારી એવી હવે અરોમા આવી ગઈ, શેકાઈ ગયા. ગેસની આંચ બંધ કરી દઈશું, ઠંડુ થવા દઈશું. જેવું ઠંડુ થઈ જાય એટલે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને એકદમ એનો પાવડર કરી લઈશું. તો આ રીતે તમાલપત્ર અને સૂકા લાલ મરચાંના થોડા ટુકડા કરી લેવાના એટલે એકદમ આસાનીથી પાવડર થઈ જશે. તો મેં આ રીતે વાટી લીધું. તો આ રીતે એકદમ પાવડર થઈ જવો જોઈએ. હવે આપણે એમાં બીજી સામગ્રીઓ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર, 1 ટેબલ સ્પૂન સંચળ, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 3/4 ટેબલ સ્પૂન જેટલો આપણે સૂંઠનો પાવડર, એનો હોય તો આદું તમે રેસિપીમાં ઉમેરો તો પણ ચાલે, અને 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને પાછું આપણે એને વાટી લઈશું. તો જીરાવન કે જીરાળવું તૈયાર છે. પૌવા પર સ્પેશિયલ આ મસાલો બહુ ચટપટો એવો ટેસ્ટ લાગે છે આનો. એકવાર બનાવી બોટલમાં ભરી મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે પૌવા પણ પલાળવા એકદમ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમારે પલાળવાના છે. એના માટે એક બાઉલમાં 2.5 કપ પૌવા, 3 થી 4 લોકો માટે આ રેસિપી હું બનાવી રહી છું. તો આ રીતે એક બાઉલમાં પૌવા લેશું અને એમાં આપણે ઉપર સુધી પાણી ભરી દઈશું. તો આ રીતે પૌવામાં પાણી તમારે ઉમેરી અને હલકા હાથે 1 થી 2 વાર તમારે હાથ આ રીતે ફેરવવાનો. તો પૌવા ચોળવાના નથી, નહીંતર પૌવા તૂટી જશે. તો આ રીતે અને તરત જ તમે હાથ ફેરવો એટલે ચારણીમાં પૌવાને કાઢી લેવાના અને નીતરવા માટે આપણે પૌવાને 5 મિનિટ જેવા મૂકી દઈશું. 5 મિનિટ સુધી આપણે હાથ પણ નહીં લગાવીએ. 5 મિનિટ પછી પૌવાને તમે આ રીતે હલકા ઉછાળશો એટલે એકદમ છૂટા આ રીતે પૌવા તમારા થઈ જશે. હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન કે 1 ટીસ્પૂનથી થોડું ઉપર કે પછી સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ, થોડું ગળપણ વધારે રાખવાનું કે તમને ભાવે એ રીતે, અને આપણે અડધા મોટા લીંબુનો રસ નીચોવીશું. 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી અને આ રીતે ઉછાળી અને મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો પૌવા છે એને આપણે ચમચાથી કે હાથેથી ચોળીને નહીં મિક્સ કરીએ, આ રીતે ઉપર નીચે ઉછાળીને જ મિક્સ કરીશું. પૌવા આપણા પલાળેલા તૈયાર થઈ ગયા. મેં એક બાઉલમાં રેડી કરી લીધા. હવે પૌવાને સ્ટીમ કરવા માટે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું. સાથે સાથે બીજી સાઈડ એનો વઘાર પણ કરી લઈશું. તો વઘાર માટે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં 1 મુઠ્ઠીથી થોડા ઉપર શીંગના દાણા લઈ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને આ રીતે સાતળી લઈશું. થોડા આ રીતે સતળાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. અને હવે આપણે પૌવા જે પલાળીને રાખ્યા છે એનો ફટાફટ વઘાર કરી લઈશું. એના માટે 1/2 ટીસ્પૂન જેટલી રાઈને થોડી ફૂટવા દઈશું. સાથે 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન જીરું. તો જે ઇન્દોરી પૌવા છે એમાં વરિયાળી મેઇન છે. સાથે થોડા આખા ધાણા હાથેથી મસળીને તો મેં 1/2 ટીસ્પૂન જેટલા ઉમેર્યા. 3 લીલા મરચાં એના આ રીતે સ્લાઇસ કરેલા અને મીઠા લીમડાના પાન થોડા વધારે જ ઉમેરવાના. સાથે 1/2 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે એક ડુંગળી ન ઉમેરો તો પણ ચાલે જો ડુંગળી તમે ન ખાતા હોય તો. આ રીતે મેં ડુંગળી ઉમેરી દીધી અને 2 મિનિટ જેવું એને સાતળી લઈશું. ડુંગળી ન ઉમેરે તો તમારે થોડી વાર માટે જ સાતળવાનું.
ડુંગળી સતળાઈ જાય એટલે વઘાર આપણો તૈયાર છે. થોડું તમારે મીઠું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, પણ પૌવામાં મેં ઇનફ ઉમેર્યું એટલા માટે હું નથી ઉમેરી રહી. પૌવા આપણા તૈયાર છે. એમાં આપણે જે જીરાવન જે મસાલો બનાવ્યો છે એ 1 થી 2 ટીસ્પૂન કે સ્વાદ પ્રમાણે તીખાશ ને મસાલેદાર તમને કેવું જોવે એ રીતે ઉમેરી દેવાનો. વઘાર જે કર્યો છે એ આપણે ઉમેરી દઈશું અને સ્પેટ્યુલાના મદદથી હળવા હાથે આ રીતે પૌવા સાથે વઘારનો મિક્સ કરી દઈશું. જો તમારા પૌવા ડ્રાય અને થોડા ચવડ જેવા બનતા હોય તો અહીંયા તમારે પાણી થોડું છાંટી દેવાનું. જો તમને લાગે કે પૌવા ડ્રાય છે તો મેં મિક્સ સારી રીતે કર્યું અને હવે આમાં બિલકુલ મને પાણીની જરૂર નથી, પણ જો તમને લાગે કે થોડા વધારે ડ્રાય થઈ ગયા તો થોડું પાણી છાંટી દેવાનું. હવે આપણે વરાળમાં પૌવાને થવા દેવાના છે. તો આ રીતે ભાતિયું કે જાળીવાળું વાસણ આ રીતે ઉકળતું જે પાણી આપણે મૂક્યું એના પર મૂકીશું અને પૌવા જે આપણે વઘારવાળા રેડી કર્યા એ આ રીતે જાળીવાળા વાસણમાં કે ભાતિયામાં આ રીતે ઉમેરી દઈશું, ફેલાવી દઈશું, ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર આપણે 8 મિનિટ માટે એને થવા દેવાના છે. તો એકવાર પાણી તમારું ઉકળવા લાગે પછી મીડિયમ ફ્લેમ પર તમારે એને થવા દેવાના. 8 મિનિટ માટે મેં સ્ટીમ કર્યા. એકદમ પરફેક્ટ એવા પૌવા બનીને તૈયાર થઈ ગયા. તો આ રીતે તમારે પહેલેથી પૌવાનો વઘાર કરી તૈયાર રાખવાના અને જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ તમારે એને સ્ટીમ કરવાના. તો એકદમ મસાલેદાર ચટપટા એવા ટેસ્ટી ઇન્દોરી પૌવા કે વરાળિયા પૌવા તૈયાર છે. તમે એને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં સર્વ કરો. ઇન્દોરી પૌવા છે એ સ્વાદમાં ખાટા મીઠા અને મસાલેદાર હોય તો સારો એવો મસાલો કરવો જરૂરી છે, તો તમને ખાવાની ખૂબ જ મજા પડશે. સર્વિંગ પ્લેટમાં કાઢી આપણે ઉપર ડુંગળી, રતલામી સેવ, દાડમના દાણા, શીંગના દાણા, લીલા ધાણા અને જે આપણે જીરાવન મસાલો કે જીરાળુ મસાલો બનાવ્યો એ છાંટીશું. લીંબુના સ્લાઇસ સાથે તમે ગરમા ગરમ આ ઇન્દોરી પૌવાને સર્વ કરો. તો પૌવા તો તમે બહુ જ બનાવ્યા હશે, પણ આ નવી રીતે વરાળવાળા પૌવા, ઇન્દોરી પૌવા મસાલેદાર ન બનાવ્યા હોય તો એકવાર તમે ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. અગાઉથી તમે પૌવા પલાળી અને આ રીતે વઘાર તૈયાર કરી રેડી રાખશો તો માત્ર સ્ટીમ કરી ઝટપટ સર્વ કરી શકશો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.